ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે દાદા, हे प्रभु श्री हरि, हे नारायण प्रभु, हरि नारायण गोविंद, हे प्रभु, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। वासुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दनं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। वाला भक्तों, शक्ति स्वरूप दशामाનો પણ વ્રત ચાલુ છે। બધા ભક્તો ઉત્તમ ભાવથી વ્રત કરે છે। ભાગવતજીની કથા એ ભાગવતજીનું મહત્વ સમજાવવા માટે પંડિતોએ કહ્યું છે। દક્ષિણ પ્રદેશમાં તુંગભદ્રા નામની એક નદી, એના કિનારા પર એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે। ધર્મશાસ્ત્રોમાં વિદ્વાન, તપસ્વી તથા પ્રભુનો પરમ ભક્ત। એની પત્નીનું નામ ધુંધલી હતું। એનો સ્વભાવ આત્મદેવથી વિરોધનો। ધુંધલી ઝઘડાખોર, કંજૂસ, નિર્દય, શંકાશીલ। આત્મદેવની સાથે પણ વિવાદ, ઝઘડા કોઈ ને કોઈ મુદ્દે કર્યા કરતી। આત્મદેવને દરરોજ કહેતી કે તમે જાઓ જંગલમાં, તપ કરો, સંતોની પ્રાપ્તિ કરો, પરમાત્માની પ્રાપ્તિ કરો। આપણે કઈ સંતાન નથી તો સંતાન થાય એના માટેનું વરદાન માંગો। આત્મદેવ સમજાવે છે કે બેન, ભાઈ, દેવી, સંતાન થાય તો એ પ્રભુની કૃપા લેન દેન હોય તો, નહીતર સંતાન ન પણ થાય। પણ ધૂંધલી સમજતી નથી।
જે કોઈ વાતમાં ન સમજે, સમજાવવાથી ન સમજે, એને આ ધૂંધળી એવો સ્વભાવ કહેવાય છે. અંતે આત્મદેવ ઘર છોડી નીકળી ગયા વનમાં. સંતાન માટેનું વરદાન મળે તો પાછું આવવું, નહીતર જીવ ટૂંકાવી નાખવો, એમ આત્મદેવે નિર્ણય કર્યો. એક સરોવર જેવું આવ્યું, એમાં પડીને જીવન ટૂંકાવી નાખવું. પણ એક સંત જોઈ ગયા. એ સંતે એમને રોક્યો અને કહ્યું, ભાઈ, તમે જે માંગો છો એ 7 જન્મમાં તમને નથી મળી શકે એમ. 7 જન્મમાં તમને સંતાનનો યોગ નથી. આવો પણ હોય છે યોગ. પણ હવે આત્મદેવ કહે કે ભલે ને ન હોય નસીબમાં સંતાન, તો પણ ભગવત કૃપા, સંત કૃપા એ સંતાન આપી શકે છે. માટે જેના નસીબમાં સંતાનનો યોગ ન હોય ને, તો અથવા વિલંબ હોય સંતાન પ્રાપ્તિમાં, તો એમણે એમ માની લેવું કે આપણા જન્મમાં, આપણે 7 જન્મમાં સંતાન નથી થવાનું, એમ માનીને એમણે હવે આત્મદેવની જેમ સંતોની ખોજ કરવી. કોઈ સંત આત્મા, કોઈ દિવ્ય આત્મા, કોઈ તપસ્વી આત્મા આપણે ત્યાં પધારે તો એનું સ્વાગત કરવું, એની સેવા કરવી, એની શુશ્રૂષા કરવી, એમને ઉત્તમ ભોજનો કરાવવા, સંતુષ્ટ કરી એમને દક્ષિણા આપી એમને વિદાય કરવા. આવી રીતે સંતો રાજી થાય, પ્રભુ રાજી થાય. તો નસીબમાં ન હોય તો પણ આપી શકે છે. સંતાન તો શું, જે સંકલ્પ હોય તે મળી શકે છે. પણ આવું કઈ કરવું નથી. પોતાના અભિમાનમાં રહેવું. હું જ્ઞાની, મારા સિવાય કોઈ જ્ઞાની છે જ નહીં, મને બધી ખબર છે, મારી પાસે બધું છે, મારે કઈ જોતું નથી, મારે કોઈની લાચારી નથી કરવાની, મારે કોઈની નથી કઈ, મારામાં કમજોરી નથી. આવા અભિમાનમાં રચતા હોય કળિયુગમાં મોટે ભાગે, તો એ ક્યાંથી સંત આત્માને ઓળખી શકે? એ ક્યાંથી ગુરુજનોને ઓળખી શકે? એમનું સરળ જીવન પણ નથી, તો સરળ હૃદય કેવી રીતે હોઈ શકે? અને પછી તો એમને નસીબમાં હોય તોય અટકાયત થાય ભાઈ. કારણ કે જાણતા અજાણતા અપરાધ કરતા રહ્યા હોય, અભિમાનના નશામાં, ક્રોધના આવેશમાં અપમાન કરતા રહે બધાના, તો એમને નસીબના કાર્યમાં વિઘ્ન આવે છે વાલા ભક્તો, એવું ભાગવતજી કહે છે. આત્મદેવે સંતને કહ્યું કે આપ મને સંતાન થાય એવી કૃપા કરો, નહીતર મારે આત્મહત્યા કરવી છે. આત્મદેવને સંતે અંતરિક્ષમાંથી મેળવીને એક ફળ આપ્યું કે આ તારી પત્નીને ખવડાવજે. એમને
ઉત્તમ પુત્ર થશે, સંતાન થશે. ધૂંધળીને ફળ આપ્યું, પણ એમને થયું કે મને સંતાન થાય તો બહુ તકલીફ પડે, ક્યાંક આગ લાગે, લાઠીચાર્જ થાય તો હું ભાગી ન શકું, મને કષ્ટ થયા કરે. મારે ઔષધિઓ ખાવી પડે, મારે શરીરનું સ્વાસ્થ્ય બગાડવું પડે, આથી મારે કષ્ટ થાય એવું કરવું નથી. હવે નેગેટિવ વિચાર ચાલુ થયા ધૂંધળીની અંદર. અને સંત ફળ આપે તો કઈ થોડા સંતાન થાય, આ શંકા જાગી. શંકા કરે ને એ જ દૈત્ય સ્વરૂપ કહેવાય. દૈત્ય કે મૂર્ખાઓ કે રાક્ષસી સ્વરૂપ એ કઈ શિંગડા વાળા મોટા મોટા કે એવા કોઈ નથી હોતા. કળિયુગમાં તો સૂટ પેન્ટમાં, ધોતી કુર્તામાં, એમાં પણ આવા દૈત્ય સ્વરૂપ હોય છે. તમે વાત કરો એટલે એ બસ તોડી જ નાખે. એ કે આવું કઈ હોય જ નહીં, તમે ખોટા વેરમાં રહેતા ને, હાલો હું તમને શીખડાવું. લે, પણ આટલું બધું અભિમાન તમકો जो कुछ कहता है वो सुनना है तो सुनो, समझना है तो समझो, नहीं सुनना है तो कोई बात नहीं, लेकिन तुम उसका अपमान तो मत कीजिए. अपना जो कुछ भी ज्ञान है वो उसके ऊपर जबरदस्ती से तो मत ठोकिए. આનાથી પ્રભુની કૃપા મળતી નથી. ધૂંધળી એમણે શંકા કરી, ફળ ખાધું નહીં. એની બહેન આવી હતી ઘરે, એને કહ્યું કે મારે આવું કરવું નથી. એની બહેને કહ્યું કે મને પણ સંતાન થવાનું છે, એટલે તું મને ધન આપજે ગુપ્ત રીતે, હું તને સંતાન આપીશ. ત્યાં સુધી તારે સંતાન થવાનું છે એવી તું નાટકીય પ્રવૃત્તિ કરજે. પછી બંને બહેનોએ આવી રીતે કરાર કર્યો. ફળ હતું એ આંગણામાં ગાય બાંધેલી હતી, એમને ખવડાવી દીધું. ઘણા શ્રોતાઓ પણ આ તબક્કે પ્રશ્ન કરે છે કે નાટક કરતો તો એના પતિને ખબર ન પડી કે આ ધૂંધળી મારી પત્ની નાટક કરે છે. પણ આ તો સ્ત્રી, એને કોણ ઓળખી શકે? એ ધારે તો જ તમને ઓળખવા દે, ઓળખાણ કરાવી શકે, નહીતર એને ન ઓળખી શકાય, એને ન જાણી શકાય. એ તમને તરત રોકી દે કે ત્યાં જ ઉભો રહેજે હો, બસ. એટલે તમારે હિંમત ન થાય, ટાંટિયા મંડે રૂજવા. આવી શક્તિ હોય છે સ્ત્રીઓમાં. આ એક પ્રભુની કૃપા જ કહેવાય. એટલે અને સ્ત્રીઓ વિશે એમ કહેવામાં આવ્યું છે, કોઈ ખોટું ન લગાડવું, પણ કે હસીનો કો આતે હૈ क्या क्या बहाने, वो खुदा भी न जाने तो हम कैसे जाने. આમ તો બધું જાણી શકે ખુદા, પરમ શક્તિ પ્રભુ બધું જાણી શકે છે. પણ એમ કહેવાય છે કે સ્ત્રીને કોઈ ઓળખી શકે નહીં.
એમ કે મને તો બહુ તકલીફ થાય છે, બહુ પગ દુખે છે, બહુ તકલીફ છે, હું નહીં આવી શકું. અને થોડી વારમાં તો દોડવા માંડે. આ સ્ત્રી હોય છે. ધૂંધળીને પ્રસૂતિનો સમય પાક્યો. એમની બહેનને પણ બોલાવી બંને એમને પ્રસૂતિ થવાની, એમની બહેનને સંતાન થયું, પુત્ર. એ ગુપ્ત રીતે ધૂંધળીને આપી દીધો. ધૂંધળીએ ગુપ્ત રીતે ધન આપી દીધું અને કહ્યું એની બહેને કે મારે મૃત પુત્ર થયો છે એટલે એમને નાશ કરી નાખ્યો છે. ધૂંધળીના પુત્ર એનું નામ ધુંધકારી રાખ્યું. એ જ સમયમાં ગાય એમણે ફળ ખાધું, સંત પ્રસાદી. ગાયને દિવ્ય સુંદર મજાનો પુત્ર જન્મ થયો. ગાયના કાનમાંથી જન્મ્યો, અર્થાત એના કાન ગાય જેવા હતા. એટલે આત્મદેવે એ પુત્રનું નામ ગૌકર્ણ રાખ્યું. ગૌકર્ણ અને ધુંધકારી એ મોટા થવા લાગ્યા. સંતની કૃપા, સંતને પ્રસાદ, એના કારણથી આ મહાવિદ્વાન, મહાજ્ઞાની એ ગોકર્ણ થયા. ધુંધકારી એ મહાખલ, કપટ, ચીટિંગ કરવા વાળો થયો. ગમે તેને દગો દે, ફસાવી દે, છેતરી લે, મારકુટ કરે, હિંસા કરે, આવા તમામ પ્રકારના દુર્ગુણો ધુંધકારીમાં થયા. હિંસા, લૂંટ, ચોરી, કપટ, મારપીટ, પીડન, પરપીડન. માતા પિતાને મારવા માંડ્યો, ત્રાસ આપવા માંડ્યો. પરાને ધન લઈ જવા માંડ્યો. દુસંગ, વેશ્યાનો સંગ કરવા લાગ્યો. આત્મદેવને થયું સંતાન ન હતું તોય તકલીફ, બબે સંતાન થયા તોય તકલીફ. આવી રીતે આત્મદેવને હવે સમજાયું છે. આત્મદેવ જાત અનુભવ થયો એટલે તેમને આવા જ્ઞાન પ્રાપ્ત થયા. ઘણાને જાત અનુભવ થાય પછી જ ખબર પડે. ત્યાં સુધી કોઈનું માને નહીં, કોઈની સલાહ માને નહીં. અને એમ કહેવામાં આવ્યું છે, અસારો ખલુ સંસારો દુઃખ રૂપ વિમોહ સુત કસ્ય ધનમ કસ્ય. આત્મદેવ ને પુત્ર ગોકર્ણએ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે કે પિતાજી, આ સંસાર છે એમાં કોઈ સાર નથી. પ્રભુની ભક્તિ કરો, તપ કરો, વનમાં જાઓ, ચોક્કસ તમને પ્રભુ પ્રાપ્ત થશે અને અંત સમય સુધરી જશે. આ જ્ઞાન આપ્યું ગોકર્ણએ એમના પિતાને.
એને ગોકર્ણ ગીતા કહેવામાં આવે છે. અને વાલા ભક્તો, કળિયુગમાં અત્યારે તો માણસો કેવા હોય છે કે પ્રભુ ઉપર જરાય વિશ્વાસ જ નહીં, શ્રદ્ધા જ નહીં, ભરોસો જ નહીં. સંતાનોની વચ્ચે રહેતા હોય, સંતાનોની સાથે રહેતા હોય તો પણ એમ થાય કે મારું શું થશે, ઘડપણ કેમ જશે મારું, હું શું કરીશ, મને કમજોરી આવી જશે તો. આવા કોઈ વિચાર એ સમયમાં કોઈ કરતા ન હતા. પ્રભુની ઉપર શ્રદ્ધા, પ્રભુની ઉપર વિશ્વાસ, એવી કથા પછી આપણે આગળ કહેવાની છે. પણ ઉપદેશ આત્મદેવ એમણે સ્વીકાર્યો, વનમાં ગયા, તપ કર્યું, એમને સદગતિ પણ થઈ, કોઈ તકલીફ ન પડી, કોઈ રોગ ન પડ્યો, કોઈની સેવાની જરૂર ન પડી. આ જ પ્રભુ ભાઈ. આપણે પ્રભુની ઉપર ભરોસો નહીં રાખીએ તો કોની ઉપર ભરોસો રાખશું? પ્રભુ કલ્યાણ નહીં કરે તો કોણ કલ્યાણ કરશે? એ સગા સંબંધી દેહના એ કઈ આપણને કોઈ કામ નથી લાગવાના, કોઈ કઈ કરી શકવાના નથી. બધા અલબત્ત કળિયુગ છે, નાટક કરી શકશે કે અમે તમારા જ છીએ, તમારા જ રહેવાના. પછી મનમાં એમ કહેશે કે તમારું બધું છે એ અમારું જ છે ને, અમારું જ રહેવાનું ને, ક્યાં લઈ જવાના તમે? આવું મનમાં કહેશે. આવા સંતાનો કળિયુગમાં હોય છે. અને એવા ખોટા ખોટા માન આપે, ભાઈ વંદન, આપને પ્રણામ, અને તમે બધા પગે લાગો, આપણા વડીલ પધાર્યા છે. આ કળિયુગ. અને આનાથી જ આપણે મિસલીડ થઈ જઈએ છીએ કળિયુગમાં. ગેરમાર્ગે દોરવાઈ જાય કે આ મારો છોકરો, આ મારી છોકરી, આ મારા દીકરાના દીકરા, આ મારી વહુ. પણ ભાગવતકારો કહે છે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્વાર્થના સગા બધા. Have money, then you come with me. If you have no money, you go out. આવું પણ વલણ કળિયુગમાં બધા રાખતા હોય છે. નાના વગરનો નાથીઓ, નાણે નાથા લાલ. જેમની પાસે ધન છે ને એમની પાછળ આ ધન લાલુચ, ધનની લાલસા વાળા માણસો. અને અત્યારે ધનની લાલસા કોને ન હોય, ધનની લાલચ કોને ન હોય? કોક જ કળિયુગમાં સંત હૃદય હોય, નહીતર બધાને ધનની લાલચ હોય. તમે મોટર કાર લઈને નીકળો એટલે ઊભી રાખો, 10 જણા આવી જાય. અને તમે એમ પૂછો કે રેલવે સ્ટેશન ક્યાં આવ્યું? અરે આમ જાઓ, મય જાઓ, ત્યાં જાઓ, વાં જાઓ, આવી જશે તુરંત. આવી રીતે ઘણા આવી જાય. અને ધની માણસો, આમ તો તમે જુઓ તો કોણ મોટરવાળા માણસો, કોણ ધનવાન માણસો એમ વર્તન કરે છે કે અમે રાજી થયા, તમે રેલવે સ્ટેશનનો રસ્તો બતાવ્યો ને, લો આ 500 રૂપિયા બધા રાખો, તમારે દિવસમાં આનંદ કરજો. કોઈ નથી આપવાના, પણ છતાંય લાલચ
બધામાં છે. ધનની એટલે દુંબ હિલા કે પીછે પીછે ભાગતે હૈ, આવા કળિયુગમાં હોય છે. ધૂંધળી પણ ત્રાસ સહન કરી શકી નહીં અને એ કંટાળી ગઈ. અંતે કૂવામાં પડીને આત્મહત્યા કરી. બોલો, આ કર્મનું ફળ ભોગવવું જ પડે છે ભક્તો. દુષ્કર્મ કરીએ અને આપણને આનંદ થાય અને આપણે જીતી જઈએ જિંદગી, એવું કોઈ દિવસ બને? એવું ક્યારેય બન્યું છે? તો પછી શા માટે જાણકારી હોવા છતાંય આપણે આવા બધા કર્મ કરીએ છીએ? શા માટે બોધ નથી ગ્રહણ કરતા? એનું કારણ એ કે લાવો લાવો લાવો, અરે બધું મળી જશે, કદાચ કરોડ 2 કરોડ અબજ અથવા આખું રાજ્ય, તો પણ બધું અહીંયા જ મૂકીને જવાનું, કાંઈ ભેગું લઈ જવાના નથી. ગોકર્ણ પણ પછી ઘર છોડીને યાત્રા કરવા નીકળી ગયો, એકલો ધૂંધકારી. હવે તો ઘરે વેશ્યાને લઈ આવવા માંડ્યો. વેશ્યાઓ બધી એને કહેવા માંડી કે મોટો ખજાનો લૂંટી આવ્યો, પછી આપણે એશ ચમન આનંદ સારું સારું ખાશું, નોકર ચાકરની સેવા લેશું અને જીવન આનંદથી વિતાવશું. આ કળિયુગમાં મોટે ભાગે ઘણાને આવું પ્રેરણા થતી હોય કે જુવાની છે, 40-45 વર્ષ કે 50 વર્ષ, તો આનું લૂંટી લઉં, ઓનું લૂંટી લઉં, ઓનું લૂંટી લઉં અને હવે એક મોટી લૂંટ કરી લઉં. કારણ કે પછી શાંતિથી એશ ચમનથી ભોગ વિલાસ, નોકર ચાકરની સેવા અને આનંદ કરીશ. પણ પછી શું આનંદ કરવાના? અત્યારે તમે કપટ કરો, ચીટિંગ કરો, લૂંટ કરો, તો અભિમાન, ક્રોધ અને એના મારફત, એવા સાધનો મારફત મેળવેલું ધન એ પણ તમને રોગ આપશે, તમને પીડા આપશે, તમને કષ્ટ આપશે. પછી તમારો વિચાર હતો કે આનંદથી જીવન વિતાવશું, પણ પછી આનંદથી જીવન નહીં વિતાવી શકાય બાપા. એના કરતા પરમાત્મા, એમની ભક્તિ, એમની કથા, એમનો સત્સંગ, એમનું નામ સ્મરણ કરવાથી જ શાંતિ, આનંદ, સુખ મળે છે. એ સિવાય બીજે ક્યાંય સુખ મળતું નથી. પણ આ તો આપણને આવી દુષ્ટ બુદ્ધિ, આવી દુષ્ટ પ્રેરણા થાય છે. માટે આપણે કળિયુગમાં મોટે ભાગે આવા ન ચડવાના રસ્તે ચડીએ છીએ. કોઈ સમજાવે તો સમજાતું નથી. એનું કારણ આપણી અંદર આવા દુર્ગુણો ઘર કરી બેઠા છે. એ કે નહીતર મારું પૂરું નહીં થાય, નહીતર મારા આશ્રિતોનું પૂરું નહીં થાય, પછી મારે શું કરવું? ભાઈ, ગમે તેટલું કરશો, ગમે તેટલું મેળવશો, તો पहले तुम उसको तो पूछो जो तुम्हारा आश्रित है, जो तुम्हारे घर पे तुम्हारे साथ रहते हैं, तुम्हारे माता पिता, तुम्हारे गुरु, उसको तो पूछो कि मैं बेईमानी करके, चीटिंग करके, लूट करके, दाब करके सब कुछ ले आऊंगा, तुम
वो स्वीकार करोगे? कोई नहीं स्वीकारेगा। તો પછી શા માટે આવા વહેમમાં રહેવું? ગોકર્ણજી એ યાત્રા કરે છે, સત્કર્મ કરે છે, ભક્તિ કરે છે, એમને આનંદ થાય છે. ધુંધકારીએ રાજાનો ખજાનો લૂંટ્યો, વેશ્યાઓને આપ્યો. વેશ્યાઓને થયું કે આ તો રાજ્યનો ખજાનો, પગેરું નીકળશે, આને પકડી જશે, પછી ઈ એમ કહેશે કે આપણે કીધું તું, એટલે આપણને ફાંસીની સજા. તો આને જ હવે આપણે મારી નાખીએ. કાવતરું કર્યું, ધૂંધકારીને ઊંધો ટાંગ્યો, મોંમાં ભરી દીધું બધું, ધગધગતો અગ્નિ મૂક્યો મોંમાં અને મૃત્યુ કર્યું. ત્યાં ને ત્યાં એમને દાટી દીધો. પછી ધન લઈને વેશ્યાઓ જતી રહી. કળિયુગમાં આવી રીતે ધન મેળવેલું હોય તો આવા સ્વરૂપના માણસો ધન લઈને વયા જાય આપણને નાશ કરવા માટે કે મર તું તેરે કર્મો પે, એમ બસ. કઈ કોઈની સેવા નથી કરવાના, એ તો ખાલી વેમ હોય છે. કળિયુગ છે ને. સતયુગમાં પણ આવું બનતું હતું. તો આ વાત કઈ હમણાંની નથી હો. બહુ પુરાતન ભાગવતજીમાં કહ્યું છે ઉપદેશ આપવા માટે. ગોકર્ણજી ફરતા 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 પાછા પોતાના ગામ આવ્યા. એમને થયું અહીંયા મારું જૂનું મકાન છે, એમાં થોડું સાફસૂફ કરી રાત કરું. અને રાત્રે પ્રેતના અવાજો, હિંસક પશુઓના અવાજો આવવા લાગ્યા. ગોકર્ણજીએ જલ નો છંટકાવ કરી એમને વાચા આપી. ત્યારે એમને કહ્યું કે હું તમારો ભાઈ પ્રેત બન્યો છું, મને ઘણું કષ્ટ થાય છે, તમે મારી મુક્તિ થાય, મારી શાંતિ થાય એવું કરો. ત્યારે ગોકર્ણ મહારાજે ગયા વિસ્તારમાં જઈ શ્રાદ્ધ કર્યું. પાછા ઘરે આવી સુતા પાછું એમને એવું જ થયું. ત્યારે પ્રેત એમને પાછી વાચા આપી અને કહ્યું સતેના અપી ગયા શ્રાદ્ધમ મોક્ષ ન ઈષ્યામિ. ગમે તેટલા ગયાના શ્રાદ્ધ કરશો તો પણ મને મોક્ષ નહીં થાય. ગયા નામના વિસ્તારમાં એવું વરદાન હતું કે જે કોઈ અહીંયા શ્રાદ્ધ કરે એમને સદગતિ થાય. પણ આ એવો અધમ, એવો પ્રેત કે એમને મુક્તિ નથી થઈ, સદગતિ નથી થઈ. ત્યારે ગોકર્ણજીએ કહ્યું હું સૂર્ય ભગવાનને પૂછીશ કે પ્રેત એમની કેવી રીતે મુક્તિ થશે. ત્યારે ગોકર્ણ મહારાજે સૂર્ય ભગવાનને પ્રશ્ન કર્યો છે, વિનંતી કરી છે કે પ્રભુ અધમ કોટીના આત્મા એની મુક્તિ કેવી રીતે. ત્યારે એવો આદેશ કર્યો છે કે
ગમે તેવા અધમકોટીના આત્માઓ હોય છે એને પણ મુક્તિ આપવા માટે શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવવી, એમની કથાનું આયોજન કરો. ગોકર્ણ મહારાજે લીલા વાસની વ્યાસપીઠ બનાવી પોતે જ કથા કહી. પેટ પધાર્યો, વાસમાં એમણે સ્થાન ગ્રહણ કર્યું. એ વાસ 7 ગાંઠવાળો હતો. પહેલા દિવસની કથા પૂરી થઈ એટલે એક ગાંઠ તૂટી. બીજા દિવસની કથા પૂરી થઈ એટલે બીજી ગાંઠ તૂટી. આમ 7 દિવસની કથા પૂરી થઈ, 7 ગાંઠ તૂટી. એમાંથી દિવ્ય આત્મા પ્રગટ થયો અને એમણે કહ્યું, ભ્રાતાશ્રી, મને મુક્તિ મળી છે. ભાગવતજીની કથા એક રીતે સાંભળવાથી એમને તેડવા માટે વિમાન પ્રભુએ મોકલ્યું છે. વિમાન એટલે પ્રભુનું પોતાનું તેડું હોય ને એ વિમાન જ કહેવાય. એમાં કઈ એવો પ્રશ્ન નથી કરવાનો કે વિમાન એટલે ક્યાં લેન્ડિંગ કર્યું હશે ને એવું ક્યાંક લખ્યું હોય તો ગોતો ભાગવતમાં કેવું વિમાન. પણ આપણે જેટલું ગ્રહણ થઈ શકે એટલું ગ્રહણ કરવાનું. શંકા ન કરવી કથામાં, ભક્તમાં કે પ્રભુની વાત, પ્રભુના કીર્તનમાં. નહીતર એમ કહેવાય છે ને કે સંશયતી આત્મા વિનશ્યતી. ગોકર્ણ મહારાજે પણ પ્રભુને પૂછ્યું છે કે પ્રભુ, આટલા બધા ભક્તોએ કથા તો સાંભળી, કોઈને કેમ નથી આનંદ અનુભૂતિ? પ્રભુની કૃપા અને એક જ આત્માને કેમ? ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે ભાગવતજીની કથા શ્રદ્ધાપૂર્વક એક ચિત્તે સાંભળવી, તલ્લીન થઈ જાઓ તો પ્રભુની કૃપાની અનુભૂતિ થાય જ છે. જીવન ધન્ય બને છે, મૃત્યુ સુધરે છે અને અંતે સદગતિ થાય છે. ગોકર્ણ મહારાજે ફરી શ્રાવણ મહિનો આવ્યો એટલે શ્રાવણ મહિનામાં દિવ્ય કથાનું આયોજન કર્યું. બધાનું જીવન ધન્ય ધન્ય બનાવ્યું છે. એવો બોધ આપવામાં આવ્યો છે કે આત્મહત્યા, કમોત જો આપણે કોઈને થાય ને તો પ્રેત બનવું પડે. અધમ કોટીના કર્મો મહાપાપ કર્યા હોય તો આવી મહાપ્રેતની યોનિ મળે છે. મહાપ્રેત એમને પણ સદગતિ મુક્તિ માટે ગમે તેવા અધમ કોટીના પ્રેત એને
ભાગવતજીની કથા શ્રવણ કરાવવાથી આપણે બધા નથી પિતૃઓ પાછળ કોઈ કમોત થયું હોય એમની આત્માની શાંતિ માટે કથાઓ કરાવીએ છીએ અને એમને શાંતિ થઈ જાય છે. એવો પણ પધારે છે પ્રેતો પણ, એવા અવગતિવાળા પણ એમના પણ પધારે છે અને એમને સંતુષ્ટિ થઈ જ જાય છે. અને એટલે જ ઘણી જગ્યાએ ઘણું ધન ખર્ચીને પણ સંતાનો ભાગવતજીની કથા શ્રદ્ધાપૂર્વક કરાવે છે. અને વાલા ભક્તો, આપણને તો કેટલી પેઢીની ખબર હોય, પિતા એના પિતા એના પિતા, બસ. પછી કોણ કેવી રીતે મૃત્યુ પામ્યા એની આપણને કોઈને ક્યાં ખબર છે? તો આપણને કોઈ કષ્ટ, કોઈ તકલીફ કુટુંબમાં પણ થતી હોય તો આપણે, અને કળિયુગ હોય તોય શ્રદ્ધા રાખીને કે આપણને કોઈ દોષ હશે, આપણે આ પાસે પણ કોઈની ઈચ્છા હશે કે ભાગવતજીની કથા, અને આવા હેતુથી પણ આપણે તો એમ કહેવાનું કે બધાએ ભાગવતજીની કથા કરાવવાની. તો જાણતા અજાણતા કોઈને કમોત થયું હોય તો એ સદગતિ પામે. ભાગવતજીની કથાનું આયોજન કરનાર એમને પણ સુખનો અનુભવ થાય, દિવ્ય જીવન બને અને મૃત્યુ પછી પણ સદગતિ થાય, વૈકુંઠ ધામ મળે, આવું રિઝર્વેશન પણ થઈ શકે છે ભાગવતજીની કથા કરાવવાથી. પણ કળિયુગ છે ને વાલા ભક્તો, તમે ગમે તેટલું કરો ને, હવે અમારે કથા નથી કરાવવી, અમને કથામાં રસ નથી, બસ. આ આપણે એટલું વિચારી તો ન શકીએ કે આ દિવ્ય કથા, આવી પ્રભુની વાત, આ લાખો ને કરોડો, અરે વાલા ભક્તો અબજો રૂપિયા પ્રભુએ આપ્યા હોય છે, તો આપણે રાજકોટ જિલ્લામાં જ નથી કથા કરાવી એવી દિવ્ય કથાઓ. જામનગરમાં પણ કેવી દિવ્ય કથા, લાઈવ કથા, કેટલું સંતુષ્ટિ ભોજન, આ કથા ગંગા કેટલાને પવિત્ર કર્યા. અને કથા કેવા વાળા પણ કેવા દિવ્ય આત્માઓ કે કથા કહે એટલે કથા ચાલુ જ, પછી પૂરી ન થાય. અને અંદર હૃદયમાંથી કથા કહેતા હોય છે, ભાવમાં એવા તલ્લીન થઈ જાય છે. આવા વક્તાશ્રીઓ કળિયુગમાં પણ હોય છે. માટે ભગવાને આપ્યું છે તો આપણે કરાવવું ને. અને ભાગવતકારોએ તો કહ્યું છે વાલા ભક્તો કે ભાગવતજીની કથા, એના માટે કરોડો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. કોઈ પણ ભૂદેવને તમે આમંત્રિત કરો, વ્યાસપીઠ ઉપર પોતાની પોથી પોતાની લાવી અને એ કથા કહેશે તો એ પણ કથા દિવ્ય બનશે. એના માટે કઈ લાઈવ કથા કરાવવાની જરૂર નથી, એના માટે વિડીયો ઉતારવાની જરૂર નથી. પ્રભુને આની સાથે કોઈ લેવા દેવા નથી. પ્રભુ તો તમારા અંતઃકરણનો પ્રેમ જોવે છે. તમે કાંઈ ધન ન હોય તો એકવાર ખાતરી તો કરો. કરિયાણા વાળા તમને ઉધાર કરિયાણું આપવાની
ના નહીં પાડે, એમ કહેશો કે અમારે સપ્તાહ કરવી છે, ઉધાર કરિયાણું આપો, ધીમે ધીમે અમે તમને ચૂકવી આપશું, એ લોકો ના નહીં પાડે, સત્કર્મ કરે છે ને. એટલે કોઈ વક્તાશ્રીને તમે વિનંતી કરશો કે આપ પધારો, કથા કરો, પહોંચશું તે દક્ષિણા આપશું, નહીતર પછી જય શ્રી કૃષ્ણ. તો કોઈ વક્તાશ્રી પેલા ધન લઈને કથા નથી કરતા. અરે તમે કઈ ના આપો તો પણ ઈ કે પ્રભુની આપણી ઉપર કૃપા થાય એવા આશીર્વાદ આપીને જતા રહે છે. આવા પણ વક્તાશ્રીઓ કળિયુગમાં પણ હોય છે હો વાલા ભક્તો. એટલે પણ આપણને તો શ્રદ્ધા હોવી જોઈએ. અરે પરમ ભક્તો પોતાનું ધન ખર્ચીને કથા જો તમે કરાવો તો વક્તાશ્રી કથા કરવા માટે પણ તત્પર હોય છે, તલ્લીન હોય છે. કારણ કે વક્તાશ્રી એને તમારું જીવન ધન્ય બનાવવું છે. પોતાનું ધન ખર્ચીને કથા કરવા આવે તો એને શું જરૂર? એ પોતાનું તો ધન ખર્ચે છે, એમને તમારી પાસેથી તો કઈ લેવું નથી. પણ એને તમારા પિતૃઓની અને તમારા જીવનની એને ધન્યતા અપાવવી છે, માટે આવું કહે છે. નહીતર અને થોડા પુણ્ય કર્મ હોય ને તો જ કોક આપણને સામેથી કહે કે મારે આજે તમારા મંદિરમાં કથા કરવી છે, તો તમને ક્યારે અનુકૂળતા? તો પ્રભુ પ્રેમી ભાગવત પ્રેમી આત્મા હોય ને તો એ કે તમે આજે પધારો ને ચાલુ જ કરી દો, શુભસ્ય શીઘ્રમ. બસ ધર્મના કામમાં ઢીલ નહીં. પછી વિચાર બદલી જાય તો એટલે ચાલુ કરી દો, પછી તો અમારે કરવું જ પડશે 7 દિવસ. મને કમને અને તમને પ્રાપ્ત પ્રભુની કૃપા થાય જ એવું સાબિત થઈ ગયું છે વાલા ભક્તો. નહીતર આ દિવ્ય કથાઓ શેરી અને ગલીએ ગલીએ બધા કરે છે. શા માટે? એમને શ્રદ્ધા છે, એમને વિશ્વાસ છે પ્રભુ ઉપર કે મારી ઉપર પ્રભુની કૃપા થશે, અમારી ઉપર પ્રભુની કૃપા થશે અને અમને જીવન ધન્ય બનશે. વાલા ભક્તો, મૃત્યુ 2 પ્રકારના, એક મહામૃત્યુ અને બીજું અપમૃત્યુ. અપમૃત્યુ થાય ને તો પ્રેત બનાવી શકાય, કમોત થાય તો પ્રેત યોનિ પ્રાપ્ત થાય છે. જ્યારે મહામૃત્યુ એ તો એક જાતનો અવસર છે. મહામૃત્યુ થયું હોય તો એ પ્રભુની કૃપા થાય, અને અપમૃત્યુથી શરૂ કરીએ તો જ્યારે એનું મૃત્યુ થવાનું નક્કી થયું છે એટલા સમય સુધી પ્રેત તરીકે ભટકવું પડશે, ભટકવું પડશે અને ભટકવું પડશે. કુટુંબમાં કોણ અપમૃત્યુ પામ્યા છે એ આપણને ખબર નથી હોતી, માટે આપણે બધાને, અને નહીતર તો શું આવી રીતે જિંદગી વહી જશે. પોતાનાનું કરવામાં જીવન વિતાવવું એ કઈ જીવન નથી. એ તો બધા મનુષ્ય સિવાય ના કરે છે, પણ બીજાની ઉપર આપણે ઉપકાર કરવા
પ્રભુના કીર્તન કરવા, પ્રભુની કથા કરાવવી, પ્રભુની કથા કહેવી, એનાથી વારે વારે જન્મો પણ લેવા નહીં પડે. નહીતર चलती फिरती लाश, कि आप तो जिंदा है, तो ये जीना भी कोई जीना है. એવી રીતે જીવન જીવતા હોય કળિયુગમાં. ગમે તેવા કર્મો કરે, જ્યાં ત્યાં ભટકે, અહીંથી લઈ લઉં, આથી લઈ લઉં, અહીંથી આનંદ મળશે, અહીંથી આરામ મળશે, અહીંથી સારું મળશે. અરે એ તો ખાલી તમારે આ ઇન્દ્રિયોને તમે આપો છો, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનો. નહીતર ઇન્દ્રિયોના સુખથી તો પાછા કર્મના બંધનોમાં ફસાવવું પડે છે. અને પાછી યોજના તો છે 84 લાખ યોનિમાંથી પસાર થવું પડે છે. વારે વારે જન્મ લેવા પડે છે, વારે વારે મૃત્યુ થાય છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આથી તો એમ કહેવામાં આવ્યું છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. હે મૂઢમતી વાળા માણસ, મનુષ્ય, તું ગોવિંદને ભજી લે, પ્રભુને ભજી લે, એમાં જ તારું કલ્યાણ છે. કથાના વક્તા એ બ્રાહ્મણ હોવા જોઈએ, એ પહેલી શરત. ધીર, ગંભીર, કથાને યોગ્ય રીતે સમજાવી શકે તેવા, નિષ્પૃહી, મોહ રહિત, માયા રહિત, સ્વાર્થ રહિત અને વૈષ્ણવ જીવે એવું જીવન જીવનારા, ટેકીલા, નિયમોનું પાલન કરનારા આવા કથાના વક્તા હોવા જોઈએ. પછી 100% આવા લક્ષણો વાળા વક્તાઓ જો અવેલેબલ ન હોય કળિયુગમાં, તો પછી આપણે ગમે તે અવેલેબલ વક્તાઓ હોય એમની પધરામણી કરાવીને જેટલા ઓછા દુર્ગુણ એ આપણે સ્વીકારીને કથા તો કરાવવી જો. નહીતર સુખદેવજી સ્વરૂપ એવા કોઈ વક્તાઓ કળિયુગમાં હોતા નથી. પણ જેટલા યોગ્યતા ધરાવનારા એવા વક્તાને પસંદ કરવા, એમ ભાગવતજીએ કહ્યું છે. યુગ બદલે એમ આપણે પણ અનુકૂળ થવું. મહાદેવજીની કૃપા થાય, મહાદેવજીની ભક્તિ થાય, એ જ ઉત્તમ વક્તા બની શકે. અને વાલા ભક્તો, મહાદેવજીની કૃપા થાય એ જ ઉત્તમ શ્રોતા બની શકે. નહીતર વક્તા કે શ્રોતા એ કાંઈ એવી ડિગ્રી નથી કે મહેનત કરવાથી મળી જશે. આ તો ભક્તિ કરવાથી મળે. ધન ખર્ચવાથી, હોસ્ટેલમાં ભણાવવાથી કઈ જ્ઞાન પ્રાપ્ત નથી થવાનું. એ તો ધન કી લેન દેન આપ લે હોતી है. અને એક શ્રદ્ધા હોય છે બસ. બાકી તો શિક્ષણ નથી મળવાનું. બંનેના ગુરુ એક જ હતા.
કૌરવોના અને પાંડવોના. પણ જેના ઉપર પ્રભુની કૃપા હતી અને ઉત્તમ શિક્ષણ મળ્યું એ આપ સર્વેને સ્મૃતિમાં આવી ગયું હશે હવે. એટલે એમ કહેવામાં આવે છે, वक्ता भी वही बनाते हैं, श्रोता भी वही बनाते हैं. वही એટલે મહાદેવજી. શ્રાવણ મહિનો છે, મહાદેવજીની ભક્તિ કરશું. આપણે કથાને પછી વિરામ આપીએ ત્યારે મહાદેવજીની ભક્તિ કરવા જઈએ છીએ. પછી કથા કરવાની. આપણે કઈ દિવસની મર્યાદા નથી કે આટલા દિવસમાં કે આખા મહિનામાં પૂરી કરવી. આપણે તો પ્રભુને રાજી કરવા અને અહીંયા બેઠા એટલે બેઠા. तेरे दर पे आए हैं, कुछ करके जाएंगे. અમે તો કથા ચાલુ કરી એટલે કંઈક મેળવવાના જ બસ. સમય થશે એટલે શ્રોતાઓ આવી જાય. સમય થાય એટલે પ્રભુની પ્રેરણાથી વક્તા કથા કહેવા માંડે છે. આવી રીતે ચાલુ જ રહેવાનું. આપણે કઈ દિવસની મર્યાદા નથી. મહિનો પૂરો થઈ જાય તો એ કથા ચાલુ રાખશું. આપણે શું ઉતાવળ છે? હરિ અને હર બંને એક જ છે. માટે શ્રાવણ મહિનામાં ઉત્તમ ભક્તિ કરવી અને ઉત્તમ ભક્તિ એ જ. એના સિવાય એની મેળે જ્ઞાન આવતું નથી. અને જ્ઞાન નથી આવતું ને દિવ્ય જ્ઞાન. દિવ્ય જ્ઞાન નહીં આવે ને તો વૈરાગ્ય નહીં આવે. માટે મનને બગડે, કાનને બગડે એવું કઈ પ્રાપ્ત કરવું નહીં. કથા સાંભળવાથી મન શુદ્ધ બને છે. શનિદેવ એમણે પણ ભગવાન કૃષ્ણની ભક્તિ કરી છે. ભગવાન કૃષ્ણની લીલાના દર્શન કર્યા છે. ભગવાન કૃષ્ણએ શનિદેવને પણ ઘણા પ્રકારની ખાસ શક્તિઓ આપી છે. અને એટલે તો શનિદેવ ન્યાયનું ઉત્તમ કાર્ય કરી શકે છે. તટસ્થ ન્યાય, તટસ્થ નિર્ણય શનિદેવ કરે છે. અને ભાગવત એનાથી એવું જ્ઞાન મળે છે. અને શનિદેવ તથા ભગવાન કૃષ્ણ બંનેને રાજી કરવા હોય, બંનેની કૃપા મેળવવી હોય તો કથા દરમિયાન, કથા વિરામ થાય ત્યારે સતત અંદર અંદર મનમાં મંત્ર બોલવાનો. તો શનિદેવ, ભગવાન કૃષ્ણ તથા આદિશક્તિ એમની કૃપા થાય છે. તો એ મંત્ર આપ સર્વે નોંધી લેજો. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. આ મંત્રથી શનિદેવ, કૃષ્ણ, આદિશક્તિ, ભાગવત ભગવાન એ પ્રસન્ન થાય છે. આ ટૂંકો રસ્તો છે. સતત ભાગવતજીનો મુખ્ય મંત્ર, પ્રમુખ મંત્ર દરેક સમયે પોથી પધરામણી વખતે,
પાછી પોથી દરેક જગ્યાએ પધરાવવા માટે તથા કથા દરમિયાન અને કથા વિરામ થાય ત્યારે પણ મનમાં મંત્ર બોલવાનો છે એ ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ભાગવતજીનો મંત્ર છે. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પુરુષોત્તમ હરિ વાસુદેવાય. પુરુષોત્તમ હરિ વાસુદેવાય. સર્વોત્તમ હરિ વાસુદેવાય. સર્વોત્તમ હરિ વાસુદેવાય. કથાના આરાધ્ય દેવ આદિશક્તિ સ્વરૂપ કૃષ્ણ, કથાના રચયિતા પ્રભુ આદિશક્તિ પોતે, વિસ્તાર કરનાર વ્યાસ મુનિ તથા સુખદેવજી એ એમનું ધ્યાન ધરીને એકાગ્રતા પૂર્વક કથા સાંભળવી. વાલા ભક્તો, ભાગવતજીની કથા પોષ મહિના સિવાય ગમે ત્યારે ગમે તે મહિનામાં થાય. પડવો, ચોથ, આઠમ, ચૌદસ એ સિવાય ગમે ત્યારે શરૂ કરી શકાય. શનિવાર અને મંગળવાર એ સિવાય ગમે ત્યારે કથા શરૂ કરી શકાય છે. આમ તો પ્રભુની ઈચ્છા હોય એટલે કથા થાય, અને આ તો ખાલી જ્ઞાન માટેની વાત છે. અનુકૂળતાનું મુહૂર્ત કાઢવા માટે આ ધ્યાનમાં રાખવાનું છે. બાકી તો પ્રભુની ઈચ્છા થાય એટલે ગમે ત્યારે કથા શરૂ કરો ને, કથાનું ફળ મળે જ છે. અને ભાગવતજીની કથાનું મહત્વ એટલું સમજાવ્યું છે, એટલું સમજાવ્યું છે. આપણે સવારે નથી આરતી કરી, એમાં નથી આવતું કે એ સુખ કરની એ દુઃખ હરની, એ સુખ કરની એ દુઃખ હરની, ये पावन पुनीत ये शांति गीत पापों को मिटाने वाला हरिदर्श कराने वाला सन्मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला भगवत भगवान की है आरती पापियों को पाप से है तारती हरि नाम यही हरि धाम यही यही એટલે આ ભાગવતજીની કથા यही એટલે આ ભાગવતજી પોતે यही એટલે ભાગવત ભગવાન એ જ બધું એના સિવાય નહીં પાપનો નાશ કરે પ્રભુના દર્શન કરાવે ઝાંખી કરાવે विपरीत समय में सदमार्ग बतावे बिगड़ी हुई बात को सुधारे ये आ भागवत जी की आरती है भागवत जी की कथा है
અને વ્યાસ પ્રભુએ ભાગવતજીની કથામાં સત્સંગનું મહત્વ ઘણું કહ્યું છે. સત્સંગથી 1000 યજ્ઞો કર્યા હોય તેટલું ફળ, તેટલું પુણ્ય મળે છે. સત્સંગ એટલે સંતો, ઋષિઓ, ભક્તોની, ભગવાનની વાત કહેવી અને સાંભળવી, ભાગવતજીની કથા કહેવી અને સાંભળવી એ મોટામાં મોટો સત્સંગ છે વાલા ભક્તો. અને એટલે જ આપણે આ સત્સંગ શ્રાવણ મહિના નિમિત્તે આ હરિ અને હરને રાજી કરવા, આદિશક્તિને રાજી કરવા આ મહાસત્સંગ એમનું આયોજન આપણા આયોજક શ્રીએ કરાવ્યું છે. એને ધન્યવાદ તો કહેવાય જ, એટલું તો આપણે જરૂર સ્વીકારીશું. નહીતર આપણે સત્સંગ ક્યાંથી કરી શકત? બધા એમ કે અમારે કથા નથી કરાવવી, અમારે સત્સંગ નથી કરાવવો. અહીંયા તો અમે કથા નહીં કરાવીએ, નહીં કરાવીએ, નહીં કરાવીએ. તમે ખર્ચો આપશો, તમે ધન આપશો, અરે તમે ભગવાનને પહેલા લઈ આવશો ને તો પણ અમને ભગવાન પહેલા દર્શન આપશે ને તો પણ અમે કથા નહીં કરાવીએ. અમે એવા નાટકમાં માનતા નથી. તો આવું પણ કળિયુગમાં હોય છે. માટે જે શ્રદ્ધા રાખે છે એમને ભાગવતજીની કૃપા થઈ છે. એ ધુંધકારીની કથા, એમાં પ્રભુએ આવા આત્માને મોક્ષ આપ્યો છે. શું આ કોઈ એવી તાર્કિક ઉપજાવી કાઢેલી વાત છે કે હાલો હું તમને વાર્તા કરું? એક હતો બ્રાહ્મણ, એક હતી બ્રાહ્મણી. આ કોઈ એવી વાર્તા છે વાલા ભક્તો? આ ભાગવતજીની કથા એ કોઈ આવી પેલા રેડિયાઓમાં પણ મનોરંજન માટે વાર્તાઓ આવતી, જીથરા બાબાની વાર્તા. આ કોઈ આવી વાર્તાઓ છે કે અમે એમાં નથી માનતા? વાહ, આટલું બધું તમારું, તો તમે ક્યારે સુધરશો? લાલચ, મોહ, ક્રોધ, અભિમાન, માયા, એનાથી મુક્ત થવા માટેનો આ એક જ રસ્તો છે વાલા ભક્તો, એ ભાગવતજીની કથા. અને જીવન ધન્ય આનાથી જ બને છે અને બન્યું છે બધાનું. તો પણ આપણે ભલે શ્રદ્ધા નથી રાખવી તો બીજાના કલ્યાણ થાય એટલા માટે તો આપણે આ ભાગવતજીની કથા ગંગાને આપણે શા માટે ન વહેવડાવવી? કે મને શ્રદ્ધા નથી હો, હું કથા નથી કરાવવાનો, પણ જે શ્રોતા આવે એક ચિત્તથી સાંભળે એમનું જો કલ્યાણ થતું હોય તો એમના કલ્યાણ માટે કથા કરો. હું કથા સાંભળવા આવીશ પણ નહીં. તો પણ ભાગવતજીની કથા આવા પ્રકારના આયોજક હોય એને પણ ભાગવતજીની કથા એમનું પણ જીવન ધન્ય બનાવે છે, એમનું પણ કલ્યાણ કરે છે અને એમના પણ દુર્ગુણો, અભિમાન, ક્રોધ, એ માયાનો પ્રભાવ એ દૂર થાય છે. એવી આ કથા છે. એવું આ ભાગવતજીની કથાનું મહત્વ છે. અને આપણું મન ચંચળ છે. કથા કરાવવાનો વિચાર આવે ને તરત કથા કરાવી શરૂ કરાવી દેવી, નહીતર મન પાછું ફરી જશે.
કે એટલો ખર્ચો ન કરાય, એ કરતા હોય તો ન કરાવાય. લ્યો, મનને કંટ્રોલ કરવાના ઉપાય ભાગવતજીમાં કહ્યા છે. અષ્ટાંગ યોગ દ્વારા અને સ્ટડી અભ્યાસ કરીને. અષ્ટાંગ યોગ એટલે યાત્રા કરવી, પ્રભુનું ધ્યાન ધરવું, સમાધિની સ્થિતિમાં રહેવું, સારા વિચારો કરવા, સારાનો સંગ કરવો, સત્સંગ કરવો. અને અભ્યાસ એટલે પ્રેક્ટિસ, વધારેના વધારે જ્ઞાન મેળવવું, એને અભ્યાસ કહેવાય. એટલે અભ્યાસથી પણ મન કંટ્રોલ થાય છે. અને આવા સત્કર્મો, પ્રભુનું ધ્યાન, પ્રભુની પૂજા, શ્રાવણ મહિનામાં નથી બધા પૂજા કરવા જતા, તો આ પણ એક યોગ છે. તો એનાથી પણ મન કંટ્રોલ થાય છે. મનને કંટ્રોલ કરવું એ જરૂરી છે, આવશ્યક છે. અને એટલે તો નથી કીધું કે મન કથામાં નથી હોતું. आप कथा में बैठे हो, लेकिन आपका मन वो तो फैक्ट्री में चला गया है. मन तो चंचल है. ધજાનો છેડો હોય ને, સાવ છેડો એ ભૈરાજ કરે, એ મન હંમેશા ચંચળ હોય છે. અને મનને કંટ્રોલ કરવું, નહીતર મન આપણને એવા રસ્તે લઈ જશે કે જ્યાં આપણું કલ્યાણ હોતું જ નથી. પ્રભુનું મુખ, પ્રભુનું દર્શન કેટલું સુંદર છે. પ્રભુ પોતે એ પુરુષ હોવા છતાંય જો બધા એનામાં મોહિત થઈ જાય છે, કરોડો લાખો દૈત્યો પણ એનામાં મોહિત થઈ ગયા, તો પછી પ્રભુ જો સ્ત્રી બન્યા હોય તો કેવું થાય? પણ એ કથામાં આવશે. પ્રભુ સ્ત્રી બન્યા છે અને મોહિત કરી દીધા છે બધાને. આવું પ્રભુનું દર્શન છે, આવી પ્રભુની ઝાંખી છે. અને એટલે તો ભક્તો પોતાનો ભાવ રજૂ કરતા કહે છે, સાવલી सूरत पे मोहन दिल दीवाना हो गया, दिल दीवाना हो गया, मेरा दिल दीवाना हो गया. सावली सूरत पे मोहन दिल दीवाना हो गया. एक तो तेरे नैन तिरछे, एक तो तेरे नैन तिरछे, दूसरा काजल लगा, तीसरा नजरे मिलाना, दिल दीवाना हो गया. सावली सूरत पे मोहन दिल दीवाना हो गया. एक तो तेरे होठ पतले, એટલા સુંદર હોઠ, એ પાતળા હોય ને એ જ મોહિત કરે એવા હોય છે. એટલે એમ કીધું છે કે આપના હોઠ કેવા પાતળા છે, એ એક આપનો સદગુણ. અને માથે પાછું વધારે શું કે એક તો તેરે હોઠ પતલે, दूसरा लाली लगी. એક તો તમારા હોઠ જ સુંદર છે પ્રભુ, પાતળા પાતળા નાજુક, અને એમાંય પાછું વધારે
લાલી લગાવેલી છે, પછી તો કેમ મોહિત ન થઈએ? અને પાછું વળી ત્રીજું શું કે એક તો તેરે હોઠ પતલે, दूसरा लाली लगी, तीसरा तीसरा तेरा मुस्कुराना, दिल दीवाना हो गया. અને પાછું એમાંય તમે પ્રભુ મુસ્કાન તમે આપો છો, સ્મિત આપો છો, તો પછી અમે શા માટે મોહિત ન થઈ જઈએ? અમે પાગલ શા માટે ન થઈ જઈએ? આવી રીતે પ્રભુના ગુણગાન ભક્તોએ ગાયા છે. અને ભક્તો તો કહે છે, એક તો તેરે ભોગ 56, એક તો તેરે भोग 56, दूसरा माखन लगा, एक तो तेरे भोग 56, दूसरा माखन दरा, तीसरा खिचड़े को खाना, दिल दीवाना हो ગયા. આનાથી ભક્તોને સંતોષ નથી અને કહે છે, પ્રભુ એક તો તેરે સાથ રાધા, એક તો તમારી સાથે રાધા, પછી શું હોય બાકી? પણ એક તો તેરે સાથ રાધા, दूसरा रुक्मन खड़ी, અને પછી રૂક્ષ્મણીજી એ પણ ઊભા છે. અને ત્રીજું तीसरा मीरा का आना, दिल दीवाना हो ગયા. એટલે પછી તો તમારું આવું સ્વરૂપ અમને દેખાય, રાધા, રૂક્ષ્મણી, મીરા તમારી સાથે હોય, તો પછી અમે શા માટે પાગલ ન બની જઈએ? અને અંતે તો ભક્ત એવો ભાવ રજૂ કરે છે, એવો ભાવ રજૂ કરે છે અને કહે છે, एक तो तुम देवता हो, एक तो तुम देवता हो, दूसरा प्रियतम मेरे, एक तो तुम देवता हो, दूसरा प्रियतम मेरे, तीसरा सपनों में आना, दिल दीवाना हो ગયા. પ્રભુના દર્શન એ આપણને ભક્ત કહે છે કે જો ક્યારેક ઝાંખી થાય, પણ આમ થાય નહીં હો, કળિયુગ છે ને, પણ જો ભક્તિથી પ્રભુની ઝાંખી પણ થાય, પ્રભુનો અનુભવ પણ થાય, પ્રભુની અનુભૂતિ પણ જો થાય, તો વાલા ભક્તો આપણે કઈ પ્રભુ પાસે માગવાનું નથી હો. સપનામાં પ્રભુ આવે તો પ્રભુ પાસે કઈ માગવાનું નથી કે મને બંગલો આપો, નોકર ચાકર આપો, મહાસત્તા આપો, કાંઈ માગવાનું નથી, નહીં તો છેતરાશું.
રૂપિયાની સંપત્તિ, અરે દક્ષિણામાં પણ ભાગવતજીની કથા કહે એવા ઘણા શ્રોતાઓને આટલું બધું પ્રભુ આપે છે. અરે ભાગવતજીની પાસે દક્ષિણામાં જે માગો ને તે આપે છે. અને એમ કહેવાય છે કે કોરા ચેકમાં સહી તો તમે ભૂલ ખાઈ જાઓ રકમ ભરવાની. 100 પાનાની ચેકબુક આપે તો અરે તોય તમે ભૂલ ખાઈ જાઓ, એટલું ધન મેળવીને. તો આટલું બધું આપે છે. પણ જો તમે પ્રભુની પાસે કાંઈ નહીં માગો, સ્વપ્નમાં કાંઈ નહીં માગો, તો પ્રભુ કૃપા કરશે. અને આપણે પછી કથામાં કહેવાનું છે કે કાંઈ નથી માગ્યું એને પ્રભુએ વગર માગીએ ઘણું 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 આપ્યું છે. એની પેઢીઓ દર પેઢીઓ પણ સુધરી ગઈ છે, એમનું કલ્યાણ થાય છે. માટે એવો ઉપદેશ આ ભાગવતજીની કથા એનાથી આપવામાં આવ્યો છે કે પ્રભુ પાસે કાંઈ માગવાની જરૂર નથી. આપોઆપ કથા સાંભળવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. પછી શું જરૂર માગવાની? અને પોતાના દરજ્જા મુજબ તો એ આપવાના જ છે. અને માગવાથી તો આપણું પોતાનું છતું થઈ જશે, ખુલ્લું થઈ જશે કે આ તો કેવો માણસ છે, આવું માંગે છે. બાદશાહ પ્રસન્ન થાય તો બાદશાહ કહે કે તારે જે માગવું એ માગી લે, હું તને તું કે આપું. ત્યારે એ કે અચ્છા એક કામ કીજીએ, એક બીડી પીલા દો. ત્યારે કે આવું માંગ્યું તો એ તો यही हुआ કે ભાગવત ભગવાનની કૃપા થાય અને આપણે આ બધા વૈભવ આ બધા માગીએ તો એ તો બાદશાહ की प्रसन्नता ऐसा होता है. અને એની પાસે તો પછી કથામાં આવશે ભક્તિ સિવાય કઈ માગવું નહીં. આ કઈ કળિયુગના માણસ થોડા છે કે બધું તમે માણસ પાસે માગી લ્યો પછી કદાચ માણસ નોય આપે. પણ આ તો પ્રભુ ભક્તને કૃપા કરે એટલે બધું જ આપે છે. અને કસોટી પરીક્ષા તો બધા કરે છે. મહાલક્ષ્મીજી અને પ્રભુ એમને એકવાર વાત થયું. પ્રભુ કહે છે કે ભક્તિ કરનારા છે, કથામાં રસ છે, સત્સંગમાં રસ છે માણસોને. અને મહાલક્ષ્મી કહે કે મારી અસરથી એ ભક્તિ એ મૂકી દે છે. ત્યારે પ્રભુએ તો કથા ચાલુ કરી. પંડિતના રૂપમાં બધા કથા સાંભળવા આવી ગયા. આવી કથાની અસર થઈ. પણ પછી મહિના ઘટવા. મહાલક્ષ્મીજીએ કહ્યું પ્રભુ મારો પ્રભાવ બતાવું છું એટલે ઘટે છે. કથામાંથી માણસો શ્રોતાઓ જતા રહે છે. આપની પરમિશનથી મેં મારો પ્રભાવ બતાવ્યો છે. એટલે મહાલક્ષ્મીજીએ પોતે પોતાનો પ્રભાવ બતાવ્યો. વૃદ્ધ ડોશીનું સ્વરૂપ લીધું અને કહ્યું પાણી પીલાવો. બધી સ્ત્રીઓ પાણી પીવડાવતી હતી બધાને. એમને પણ ભાઈ કે ના મારા હાથથી. એમણે ગાગર પોતાના હાથમાં લીધી અને વૃદ્ધે એ મહાલક્ષ્મી સ્વરૂપ હતા. જલપાન કરીને ગાગર પાછી આપી દીધી તો ગાગર સોનાની બની ગઈ. આવી રીતે કીધું બધાને સોનાનું બર્તન કરવા છે. જે કઈ હોય લોખંડ ચાંદી બધું સોનાનું કરી આપો. એટલે બધા સોનાનું કરાવવા માટે લાઈનમાં ઉભા છે. કથામાં કોઈ નહીં. યજમાન પોતે પણ બધા બર્તન અને કહે પ્રભુ
પંડિત, હવે તમે સીધા હો, અમારે કથા નથી સાંભળવી, અમારે વાં જવું છે. ત્યારે પ્રભુએ મહાલક્ષ્મીજીએ કહ્યું, જોયું, આવા માણસો પણ કળિયુગમાં અને આવા માણસો પણ હોય જ છે. બધાને કથામાં રસ નથી. પંડિતોને કથામાં રસ એ ક્યારેય ઘટતો જ નથી. કોઈ શ્રોતા હોય કે ન હોય, ભાગવતજીને કથા સંભળાવવાની બસ એવો ઉદ્દેશ, અને એટલે કથા સંભળાવતા હોય છે. આમ પછી મહાલક્ષ્મીજીએ પોતાની અસર વિથડ્રો કરી અને પાછા હતા એવા લોટાના વાસણ થઈ ગયા અને પાછા બધા કથામાં આવવા માંડ્યા. કાયમી પ્રભુની કૃપા ભાગવતજીની કથા છે. એ સિવાય કાયમી સુખ, કાયમી શાંતિ, કાયમી આનંદ ક્યાંયથી મળતો નથી. તમે ગમે એટલા કૃત્રિમ શણગાર કરો ને, સૌંદર્ય પ્રસાધનો, અરે બ્યુટી ક્વીન બની જાવ ને, વર્લ્ડ બ્યુટી ક્વીન, તો પણ પ્રભુને એમાં કઈ રસ નથી. એ તો તમારા નાનાનો એક પ્રકારનો વ્યય. એનાથી પ્રભુ રાજી થતા નથી. અલબત્ત દુનિયાના કોઈ માણસ કદાચ આકર્ષાય અને તમે કહેશો એવું કરી દેશે, પણ સંતો, ભક્તો, પ્રભુ, એના ઉપર કોઈ અસર થતી નથી. આત્માની શુદ્ધિ એ કથાથી થાય છે, ભક્તિથી થાય છે. નિર્મલ મન, શુદ્ધ પ્રેમ, કૃત્રિમ શણગારથી નહીં. પ્રભુની ભક્તિ અને પ્રભુની કથા પ્રભુના સત્સંગથી થાય છે. ઘણા ભક્ત પણ એવા હોય છે. અલબત્ત બધાય વૈષ્ણવ એવા નથી હોતા, પણ એમાં અમુક ભક્તો તો એવા હોય છે કે શણગાર સજીને જોકે પ્રભુ એના ઉપર વિરોધ નથી કરતા, પણ ઘણાને એમ લાગે કે આ દર્શન કરવા જાય છે કે દર્શન દેવા, પણ બંને એમાં આવી જાય. એવા મનુષ્ય હોય એને દર્શન દેવા અને પ્રભુના દર્શન કરવા વૈષ્ણવ જાય છે. અને આપણે જ્યારે રાધા કૃષ્ણ બંનેને યાદ કરવા હોય ત્યારે આપણે શ્રી કૃષ્ણ કહીએ. શ્રી એટલે રાધા. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ એમ કહીએ ને એટલે રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ થઈ જાય. રાધા કહેવાની જરૂર નથી. પણ નથી, ઘણા ભક્તો એ ખોટું નથી કરતા. એ એમ કે છે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, તો એ પણ ઉત્તમ ભક્તિ છે. પણ ઘણાને એવું હોય ને કે ટૂંકું સ્વરૂપ તો શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. અને ગલીએ ગલીએ વારે વારે કથાઓ થાય છે. ઘણી જગ્યાએ કથાના આયોજન થાય છે. અને એટલા માટે તો વાલા ભક્તો, અત્યારે થોડી ઘણી પણ ઈશ્વરની પ્રતીતિ, એવી અનુભૂતિ, એવી સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થાય છે. અને કષ્ટમાંથી પણ આપણી શ્રદ્ધા એ જ આપણને ઉગારે છે. માટે આપણે આપણી શ્રદ્ધાને ડગાવવી નહીં. કોઈ પણ પ્રસંગ બને
શ્રદ્ધા એ તો પ્રભુની ઈચ્છા એમ માનવાની. આપણે વાલા ભક્તો આપણી કથાને આપણા સત્સંગને અહીંયા વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે પરમ કૃપાળુ, હે દાદા, આપની કૃપા જોશે પ્રભુ. હે નારાયણ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ,